મહત્વના દુઃખદ સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જેમાં ફરી એક વખત યમચક્ર ફરી વળ્યું હતું. બનાસકાંઠામાં ફરી એક વખત બની છે દુઃખદ ઘટનામાં એક જ પરિવારના માતા પિતા સહિત 3 ભૂલકાઓના નીપજ્યા છે કમકમાટી ભર્યા મોત. બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાં ખાબકી હતી બ્રેઝા ગાડી. ગૌસ્વામી સમાજનો પરિવારનો વિખરાયો છે માળો. કાર કેનાલના ખાબકતા માતા પિતા અને 3 નાના ભૂલકાઓના ડૂબી જવાથી નીપજ્યા છે કરુણ મોત. ઘટનામાં થરાદ તાલુકાના કિયાલ ગામના એક જ પરિવારના 3 બાળકો સહિત માતા પિતાના મોત નીપજતા છવાયો છે માતમ. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગ પહોંચ્યું કેનાલ પર. તમામ મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. ઘટના સ્થળે ઉમટી પડ્યા લોકોના ટોળે. બ્રેઝા કાર કેનાલમાં ખાબકતા બની કરુણ ઘટના. એક જ પરિવારના સભ્યોના મોત થતાં માળો વિખરાયો. બનાસકાંઠામાં ડીસા બાદ હવે થરાદમાં કાર ખાબકતા 5ના મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.